નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સ્વાધ્યાય 3.1 એટલે કે ચેપ્ટર 3 નો પહેલા લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના વિશે માહિતી મેળવી. પ્રસ્તાવનાની અંદર આવતા શબ્દોની માહિતી મેળવી. સરળ વક્ર, સરળ બંધ વક્ર, બહુકોણ, બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ કોને કહેવાય એની ચર્ચા આપણે કરીએ. થોડું રિવિઝન કરીએ જલ્દી બધા પોઈન્ટ્સનું અને નવા ટોપિક ઉપર આપણે આજે આગળ વધવા જઈ રહ્યા છે. સરળ વક્ર કોને કહેવાય એટલે કે ભાઈ એક બિંદુએથી શરૂ કરે અને ફરતા બીજા બિંદુ સુધી આવીને ઊભો રહે. એ દરમિયાન શરત એ છે કે બોલપેન એકના એક લાઈન ઉપર એકની એક બિંદુ ઉપર બીજી વાર ન ચાલવી જોઈએ, તો એને સરળ વક્ર કહેવાય. સરળ બંધ વક્ર કોને કહેવાય તો કે અંતિમ બિંદુ જ્યાં હોય ત્યાં જ આવીને ઊભો રહે, તો એ સરળ બંધ વક્ર કહેવાય. બરાબર છે. બહિર્મુખ કોને કહેવાય તો કે ભાઈ બહુકોણ કોને કહેવાય? ઘણા બધા ખૂણાઓ આવેલા હોય તો બહુકોણ કહેવાય. બહિર્મુખ બહુકોણ કોને કહેવાય તો કે ભાઈ વિકર્ણો પરસ્પર છેદે તો બહુકોણ અને ન છેદે તો અંતર્મુખ બહુકોણ કહેવાય છે. તો વિકર્ણો પરસ્પર ન છેદે તો અંતર્મુખ બહુકોણ કહેવાય છે. હવે આપણે એ પ્રસ્તાવનાવાળો પહેલો લેક્ચર હતો એનો અહીંયા એપ્લાય કરીએ, અહીંયા ઉપયોગ કરીએ. દાખલા તરીકે આકૃતિ પહેલી આપણે જોઈએ. બરાબર, સ્વાધ્યાય 3.1 પ્રશ્ન પહેલો. એની અંદર એવો સવાલ છે કે એટલી બધી આપણને આકૃતિઓ આપેલી છે, આમાંથી કઈ આકૃતિઓ કયા શબ્દો સાથે બંધ બેસતી છે, આવો આપણને સવાલ પૂછ્યો છે. આપણે શરૂઆત કરીએ પ્રશ્ન પહેલો આકૃતિ પહેલીથી કે માર્કર એક બિંદુએથી ચલાવવાનું શરૂઆત કરું છું, ફરીને માર્કર પાછી હતી ને અહીંયા આવીને ઊભી રહી જાય છે. કહેવાનો મતલબ કે કોઈ પણ જગ્યાએ માર્કર બીજી વાર ચાલી નહીં, એટલા માટે સરળ વક્ર છે. તો આ વક્રને કેવો કહેશું આપણે ભાઈ? સરળ વક્ર છે. બીજું કે જે જગ્યાએથી માર્કર ચલાવવાની શરૂઆત કરી હતી ત્યાં જ આવીને આપણે ઊભા રહી ગયા, એટલા માટે એને કહેવાય છે સરળ બંધ વક્ર. કે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ આવીને ઊભો રહી ગયા એટલે સરળ બંધ વક્ર કહેવાય. બહુકોણ ઘણા બધા ખૂણા ધરાવે છે એટલે બહુકોણ. બીજું બહિર્મુખ બહુકોણ કોને કહેવાય તો કે ભાઈ વિકર્ણો છેદે તો બહિર્મુખ બહુકોણ અને ન છેદે તો અંતર્મુખ ચતુષ્કોણ, અંતર્મુખ બહુકોણ. હવે આ જગ્યાએ વિચારો, વિકર્ણો તમે દોરો તો એક વિકર્ણ આયરો, બીજો વિકર્ણ તમે ગમે એમ દોરો એ છેદશે નહીં, એટલા માટે આ આકૃતિને અંતર્મુખ બહુકોણ વાળી આકૃતિ કહેવાય છે. બરાબર છે. એ જ વસ્તુ આના ઉપરથી વધારે આપણે સ્પષ્ટ કરીશું. આ દાખલો બીજો આકૃતિ કે ભાઈ કોની સાથે બંધ બેસતી છે તો ફરી પાછું વિચારો કે ભાઈ કોઈ એક બિંદુ પકડી લ્યો, ત્યાંથી હું ચાલવાની શરૂઆત કરું છું, ફરીને પાછી હતી ને અહીંયા માર્કર આવી ગઈ છે. તો કોઈ જગ્યાએ માર્કર એકના એક બિંદુ ઉપરથી બે વાર ચાલી નથી, તો આને સરળ વક્ર કહેવાય. ફરી પાછું જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પાછી આવીને માર્કર ઊભી રહી ગઈ છે એટલે એને કહેવાય છે સરળ બંધ વક્ર. આને કહેવાય છે સરળ બંધ વક્ર. બરાબર કે ભાઈ જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ પાછી આવી ગઈ માર્કર. બીજું બહુકોણ છે. બહુકોણ છે એટલે કે ઘણા બધા ખૂણાઓ અહીં મળે છે. છેલ્લી વાત કે ભાઈ બહિર્મુખ છે કે અંતર્મુખ છે, તો આપણે મેં તમને કીધું એમ વિચારો કે ભાઈ વિકર્ણ દોરી જુઓ. આ પહેલો વિકર્ણ, આ બીજો વિકર્ણ સામસામા શિરોબિંદુને જોડીએ એટલે વિકર્ણ પરસ્પર છેદે છે. જો વિકર્ણ પરસ્પર છેદે તો એવી આકૃતિને કહેવાય છે બહિર્મુખ બહુકોણ. તો આ બહિર્મુખ બહુકોણ છે. યસ, ડી. આ આકૃતિ 4 શબ્દો સાથે સુસંગત છે. આ આકૃતિની વાત કરીએ તો સરળ વક્ર છે ખરા, બંધ વક્ર છે, પણ એની ઉપર પાછો બંધ વક્ર છે. હવે આવો કોઈ કન્સેપ્ટ અસ્પષ્ટ જણાય છે. બરાબર, તો આવી કોઈ વાત આપણે ચોપડીની અંદર ભણ્યા નથી. તો આ શબ્દ, આ આકૃતિ છે એ એક પણ શબ્દ સાથે બંધ બેસતી નથી. શું કામ? ખૂણાની વાત છે. જો બહુકોણ, બહિર્મુખ બહુકોણ, અંતર્મુખ બહુકોણ, એકેય આકૃતિ એકેય ખૂણા સાથે બંધ બેસતી નથી. બીજું સરળ વક્ર કે સરળ બંધ વક્ર તો કે એકની એક લાઈન છેદે નહીં તો સરળ વક્ર. એકની એક લાઈન એકના એક બિંદુ ઉપર બીજી વાર ચાલે નહીં તો એ સરળ વક્ર. તો આ સરળ વક્ર કહી શકો, પછી પાછું એની અંદર બીજો વક્ર આવેલો છે. તો આવો કોઈ કન્સેપ્ટ આપણે ચોપડીમાં આપ્યો નથી અને ભણ્યા નથી, એટલા માટે આમાં એક પણ શબ્દ આની સાથે બંધ બેસતો નથી. આની વાત કરીએ, સ્ટાર જેવી કંઈક આકૃતિ છે. હવે જુઓ, આમ જુઓ તો એ સરળ વક્ર તો છે જ નહીં ભાઈ. લાઈન કેટલી બધી જગ્યાએ એકની એક 2-3 જગ્યાએ છેદે છે. જુઓ, આ લાઈન અહીંયા છેદી, આ લાઈન છેદે છે. એટલે આ સરળ વક્ર નથી, સરળ બંધ વક્ર નથી, બહુકોણ થોડો ઘણો લાગે છે, પણ એના વિશેનો જાજો કન્સેપ્ટ આપણા સિલેબસમાં નથી. બરાબર, તો
આ આકૃતિ પણ એક પણ શબ્દ સાથે સુસંગત નથી, એક પણ શબ્દ આની સાથે બંધ બેસતો નથી. આગળ વધારે વિચારીએ. આકૃતિ નંબર 5, બરોબર. આ આકૃતિમાં વિચારો, સરળ વક્ર, એકની એક લાઈન માર્કર ચાલે છે, બરોબર. એક બિંદુથી શરૂ કરીએ અને બધી જ જગ્યાએ માર્કર ફરી અને પાછી હતી એના એ બિંદુ ઉપર પાછી આવી જાય છે. એટલે કે આ સરળ વક્ર છે. જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પાછો આવી જાય છે. સરળ બંધ વક્ર છે. ખૂણા આની જેટલા સ્પષ્ટ ખૂણા ક્યાંય દેખાતા નથી, એટલે બહુકોણ નથી. હવે સાહેબ એ બહુકોણ ન હોય તો આગળ પછી બહિર્મુખ કે અંતર્મુખ એ ચોખવટ કરવાની આવતી જ નથી સાહેબ આપણે, બરાબર છે. આ આકૃતિની વાત કરીએ તો આ આકૃતિ જોઈએ, સરળ વક્ર છે, કોઈ એક બિંદુથી શરૂ કરીને ફરી પાછી એ જ બિંદુ સુધી આવી જાય છે, તો એ સરળ વક્ર છે. બંધ થાય છે આખી આકૃતિ, એટલે એને સરળ બંધ વક્ર કહેવાય. ખૂણા ક્યાંય પડતા નથી, તમે જુઓ, એટલે બહુકોણ જ નથી તો બહિર્મુખ કે અંતર્મુખ કરવાની વાત કરવાની આવતી જ નથી. આની આકૃતિની વાત કરીએ તો 7મા નંબરની આકૃતિ, સરળ વક્ર, એક બિંદુથી શરૂ કર્યું, ફરી પાછું ફરીને એ જ બિંદુ સુધી આપણે આવી ગયા, એટલે એને કહેવાય છે સરળ વક્ર, બરાબર. સરળ આખો વક્ર છે બંધ થાય છે તો સરળ બંધ વક્ર કહેવાય. બહુકોણ વિશે ચર્ચા કરીએ તો ખૂણો, આની અંદર એક જ ખૂણો સ્પષ્ટ છે, બરાબર. ખૂણા તો દરેક જગ્યાએ પડતા હોય, પણ સ્પષ્ટ ખૂણો જે તમે માપી શકો એવા ખૂણાને સ્પષ્ટ ખૂણો, અને એવો ખૂણો અહીંયા એક જ છે માત્ર, બરોબર છે. તો આને બહુકોણ કહી શકાય નહીં. બહુકોણ ન કહી શકાય તો કેવો બહુકોણ એ વાત કરવાની આવતી જ નથી. તો આ હતી આકૃતિ નંબર 7. છેલ્લી આકૃતિ જોઈ લઈએ. સરળ વક્ર કેવો, સરળ બંધ વક્ર કેવો, એકની એક લાઈન ઘણા બધા બિંદુએ છેદે છે. જુઓ, આ પહેલી વાર, આ બીજી વાર, એટલે કહેવાનો મતલબ આ આકૃતિમાં જેમ એકની એક લાઈન બે બિંદુએ છેદતા હતા અને આ છેદતી હતી અને આને આપણે બહુકોણ નહોતા કહેતા, તો એ જ વસ્તુ અહીંયા છે. સરળ વક્રય નથી, બંધ વક્રય નથી, બહુકોણ નથી, એટલે બહિર્મુખ કે અંતર્મુખ કહેવાની વાત નથી આવતી. તો આ તો આપણે ચોપડીમાં સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 1. ત્યાર પછી પ્રશ્ન બીજો, સ્વાધ્યાય 3.1 પ્રશ્ન બીજો સવાલ એવો છે કે પ્રત્યેકને કેટલા વિકર્ણો છે તે જણાવો. પહેલો છે બહિષ્કોણ, બહિર્મુખ બહુકોણ છે પહેલો. બીજો સવાલ એવો છે નિયમિત ષટકોણ, અને ત્રીજો છે ત્રિકોણ. આ 3 શબ્દો આપેલા છે આપણને. આ 3 શબ્દો ઉપરથી આપણે કહેવાનું છે કે આને કેટલા વિકર્ણો મળી શકે. દાખલા તરીકે આપણે બહિર્મુખ બહુકોણ કહેવાય, બહુકોણની આકૃતિ દોરીએ. પહેલા તો વિચાર કરી લો કે બહિર્મુખ કોને કહેવાય, તો કે જેના વિકર્ણો પરસ્પર છેદે એને બહિર્મુખ કહેવાય. તો કોઈ પણ એવું એક બહુકોણ દોરું છું કે જેના વિકર્ણો પરસ્પર છેદે. આ એક મને મનમાં આવી એવું મેં ચતુષ્કોણ દોર્યો છે, 4 ખૂણા છે અને 4 બાજુ છે, મનમાં આવ્યો એવો દોર્યો છે. બહિર્મુખની શરત પાલન થવી જોઈએ. શું શરત છે કે ભાઈ સામ સામેના શિરોબિંદુને જોડો એટલે વિકર્ણો મળે. આ વિકર્ણો છે એ છેદતા હોવા જોઈએ, તો એને બહિર્મુખ બહુકોણ કહેવાય. કેટલા વિકર્ણો છેદે છે જુઓ તો, કેટલા વિકર્ણો મળે છે? 2 વિકર્ણો મળે છે, બરાબર છે. નિયમિત ષટકોણની વાત કરીએ, ષટકોણ દોરીએ. ષટકોણ જોજો, આ એક આકૃતિ ષટકોણ એટલે કે 6 ખૂણા હોય અને 6 બાજુ હોય, 1 2 3 4 5 6. હવે આના વિકર્ણો દોરવા છે કે ભાઈ કેટલા વિકર્ણો મળે. તો મેં તમને કીધેલું વિકર્ણ કોને કહેવાય, તો કે ભાઈ સામ સામેના શિરોબિંદુ. સર અહીંયા તો સામ સામેના શિરોબિંદુ ક્યાં છે, તો એના માટે કે એકાત્રે એક છોડી દેવાનો. દાખલા તરીકે જુઓ, ખાસ ધ્યાનથી સાંભળજો, હું આ બિંદુની વાત કરતો તો આ નહીં લેવાનો, એની બાજુના નહીં લેવાના, એની સિવાયને એને જોડજો. તો જો આ પહેલો વિકર્ણ, બરાબર, આ બીજો વિકર્ણ, આ ત્રીજો વિકર્ણ, 3 વિકર્ણ થયા. હવે આનો વારો. હવે બાજુના તો લેવાના નથી, હું આ બિંદુથી લઉં છું, જોજો આ બિંદુથી, તો બાજુના 2 લેવાના નથી, એની સિવાયને જોડી દો. આ વિકર્ણ, આ વિકર્ણ અને આ વિકર્ણ. આપણે હિસાબ કરતા જઈએ, છેલ્લે બધું ભેગું નથી જાય. ગ્રીન લીટા કેટલા પાડ્યા? 3. રેડ લીટા એટલે કે બીજા વિકર્ણો કેટલા મળ્યા? રેડ કલરના વિકર્ણો 3. હવે હું આ બિંદુ લઉં છું,
હવે આ બિંદુથી જોડીએ તો એની બાજુના બે નહીં લેવાના. આ બિંદુથી લેતો તો એની બાજુના બે નહીં લેવાના, બાકીનાને જોડો. 1 2 અને ત્રીજો આવડા જે ટપકા ટપકા વાળી લાઈન, પણ એ ઓલરેડી ત્યાં તો વિકર્ણ બનેલો છે તો એને ગણી શકો નહીં. બરાબર છે. તો ઈ વિકર્ણ એકવાર ગ્રીનમાં ગણાઈ ગયો છે, પછી એને બ્લેકમાં નહીં ગણવાનો ભાઈ. ત્યારબાદ આવે પહેલું, બીજું, ત્રીજો. હવે આ બિંદુથી જોઈએ. આ બિંદુથી જુઓ તો એની બાજુના બે બિંદુને અડીને આવેલા હોય બે બિંદુ લેવાના નહીં. તો જોજો, આ પહેલો વિકર્ણ, આ બીજો, આ ત્રીજો, એ ઓલરેડી થઈ ગયેલા છે. વિકર્ણ કોકમાં ને કોકમાં ગણાઈ ગયા છે. એકનો એક વિકર્ણ બીજી વાર નહીં લેવાનો ભાઈ. એટલે આ બ્લુ લાઇનિંગ વાળો વિકર્ણ કેટલા છે? 1. ટોટલ ચેક કરી લો કેટલા વિકર્ણ થાય છે. 3 ને 3 6 ને 2 8 ને 1 9 વિકર્ણ થાય છે. બરાબર. તો બહિર્મુખ બહુકોણની અંદર 2 વિકર્ણ મળે, નિયમિત ષટકોણની અંદર 9 વિકર્ણ મળે. ત્રિકોણની વાત કરીએ તો પહેલા ત્રિકોણ ડ્રો કરીએ. કોઈ પણ પ્રકારનો ત્રિકોણ, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, કોઈ પણ ત્રિકોણ, ચોખ્ખું નથી કરી એટલે આપણે કોઈ પણ દોરી શકીએ. હવે એના વિકર્ણની વાત કરીએ તો શરત શું કીધી? કોઈ એક બિંદુ લઈ લો અને એની અડીને આવેલા બાજુના બિંદુઓ લેવાના નથી. આ બિંદુ લીધું તો એની બાજુનું અડીને અહીંયા અને આ બાજુનું અડીને અહીંયા, એ વિકર્ણ એ બિંદુ લેવાના નહીં. એની સિવાયનો તો કોઈ બિંદુ વધ્યું જ નહીં, એટલે આને વિકર્ણ મળે નહીં. હવે ઘણા લોકોને કદાચ મનમાં સવાલ થાય કે સાહેબ આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ ને આ બિંદુ લીધું ષટકોણમાં, આ બે કેમ ન લીધા? ધારો કે આપણે એક બિંદુ લીધું, ચલો હું ધારો કે આ બિંદુ લઉં છું, તો બાજુના તો બે લેવાના નથી. અહીંથી આ પહેલો વિકર્ણ જે ઓલરેડી બ્લેક લાઇનમાં ગણાઈ ગયો છે, અહીંયા વિકર્ણ લઈએ તો એ રેડમાં ગણાઈ ગયો છે, અહીંથી આ વિકર્ણ તો એ ગ્રીનમાં ગણાઈ ગયો છે. આ બિંદુથી તમે લઈએ તો આ બ્લુમાં ગણાઈ ગયો, આ બ્લેકમાં ગણાઈ ગયો, આ રેડમાં ગણાઈ ગયો. તો જેટલા શક્ય વિકર્ણ હતા એ કોકમાં ને કોકમાં ગણાઈ ગયા છે, એટલા માટે એને ફરીવાર ગણવા નહીં. બરાબર છે. તો આ ત્રિકોણને એક પણ વિકર્ણ મળી શકતો નથી. તો આ તો પ્રશ્ન નંબર 2. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 3 એ આની અંદર વણી લીધો છે મેં, એટલે ખાસ ધ્યાન રહે. પ્રશ્ન નંબર 4 એવો સવાલ છે કે ભાઈ દરેક બાજુઓની સંખ્યા આપી છે. આ બાજુઓની સંખ્યા ઉપરથી તમારે કહેવાનું છે ભાઈ કે આ આકૃતિ જે કોઈ બનાવીએ એની અંદર બધા ખૂણાનો સરવાળો કેટલો થાય. દાખલા તરીકે હું ત્રિકોણની વાત કરું તો ત્રિકોણને બાજુ કેટલી હોય? 3 બાજુ હોય. તો સૂત્ર સાંભળો કે ભાઈ સરવાળો, બધા જ ખૂણાના માપનો સરવાળો આઈપી છે બાજુની સંખ્યા. કેટલી બાજુ છે? 3. 3 બાજુ હોય તો બધા જ જેટલા ખૂણા બને, ઉદાહરણ તરીકે 3 બાજુ છે તો આ ત્રિકોણ બન્યો. ત્રિકોણને કેટલા ખૂણા? 3. તો ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો? બધાને ખબર જ છે 180. તેમ છતાંય તે સૂત્ર યાદ રાખજો, બાજુની સંખ્યા જેટલી હોય એટલી -2 ગુણ્યા 180. સાહેબ 180 ક્યાંથી આવ્યા? એ 180 સૂત્રના છે, નિયમના છે. બાજુની સંખ્યા એટલે અહીંયા મૂકવાની n. તો બાજુની સંખ્યાની બદલે હું 3 મૂકું તો 3 માંથી 2 બાદ કરો ગુણ્યા 180. 3 માંથી 2 જાય તો 1 વધે ગુણ્યા 180, એટલે 180 જવાબ આવી ગયો તમારો. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય. સાહેબ આની બદલે જો 4 ખૂણા હોત તો, સોરી 4 બાજુ હોત તો, જો 4 બાજુ હોય તો સરવાળો ગોતીએ. 4 ખૂણાના માપનો સરવાળો, સૂત્ર n-2 ગુણ્યા 180. n ના બદલે 4 મૂકો, બાજુની સંખ્યા ગુણ્યા 180. 4 માંથી 2 જાય તો 2 અને 18 દુ 36, 360 ડિગ્રી. આ 360 ડિગ્રી શું મળ્યું? તો કે ભાઈ ચતુષ્કોણના 4 બાજુ એટલે ચતુષ્કોણ હોય, 4 ખૂણાના માપનો સરવાળો 360 થાય. તો આ બાજુની સંખ્યા ઉપરથી આપણને બધા જ ખૂણાના માપનો સરવાળો મળી શકે. તો હવેનો આ જે સવાલ છે પ્રશ્ન નંબર 4 જે છે એની અંદર આવો સવાલ આપ્યો છે કે ભાઈ દાખલા તરીકે કોઈ બાજુની સંખ્યા 7 હોય તો એના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે ભાઈ ખૂણાના માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180. આવું સૂત્ર છે. n ના બદલે 7 મૂકો, 7 - 2 ગુણ્યા 180. 7 માંથી 2 જાય તો 5, 5 ગુણ્યા 180 કરો, જવાબ 18×5 = 90, એટલે કે 900 ડિગ્રી.
7 બાજુ હોય એવી આકૃતિ સપ્તકોણ, સપ્તકોણના બધા ખૂણાના માપનો સરવાળો 180 થાય। જો 8 બાજુ હોય તો સરવાળો ફરીથી કરીએ કે ભાઈ સૂત્રની અંદર n ના બદલે 8 મૂકો, 8 - 2 ગુણ્યા 180 કરો, 8 માંથી 2 જાય તો 6 ગુણ્યા 180 બરાબર છે। હિસાબ કરીએ 18 છક 108 એટલે કે 1080 ડિગ્રી મળે બરાબર છે। તો આ રીતે બાકીની બાજુ પણ મેળવી શકીએ છીએ। દાખલા તરીકે 10 બાજુ હોય બરાબર, કોઈ આકૃતિ એવી છે કે જેને 10 બાજુ આપેલી છે, તો 10 બાજુ આપેલી હોય તો એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો સિમ્પલ આ n ના બદલે બધી જગ્યાએ હવે 10 મૂકવાના। દાખલા તરીકે સરવાળો બરાબર n એટલે 10 - 2 ગુણ્યા 180 સાદુરૂપ આપી દો। 10 માંથી 2 જાય તો 8 અને 8 ગુણ્યા 180 0 88 64 8 1 8 ને 6 14 144 એટલે 1440 ડિગ્રી બધાનો જવાબ 10 ખૂણાના માપનો સરવાળો આટલો થાય। પણ જો સાહેબ ખૂણા n હોય તો n ખૂણા હોય તો કઈ રીતે મેળવવું? તો આ સિમ્પલ આ સૂત્ર તમારે લખી નાખવાનું કે ભાઈ n - 2 ગુણ્યા 180 n ખૂણા હોય તો સરવાળો આટલો થાય બરાબર છે। તો આની પહેલાનો પ્રશ્ન નંબર 3 હતો। પ્રશ્ન નંબર 3નો સવાલ આવો કંઈક છે કે ભાઈ બહિર્મુખ ચતુષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? ચોખવટ કરી છે બહિર્મુખ ચતુષ્કોણ। હવે ચતુષ્કોણને કેટલી બાજુ હોય ભાઈ? 4 બાજુ હોય। ચતુષ્કોણને કેટલી બાજુ હોય? 4। તો હવે એનું સૂત્ર વાપરીએ કે ભાઈ સરવાળો ગોતો હોય તો n - 2 ગુણ્યા 180 સૂત્રમાં કિંમત મૂકી દો એટલે હમણાં ખબર પડી જશે। n - 2 ગુણ્યા 180 n ના બદલે 4 મૂકો, 4 માંથી 2 જાય ગુણ્યા 180, 4 માંથી 2 જાય તો 2 ગુણ્યા 180 એટલે જવાબ આવે 360 ડિગ્રી બરાબર છે। તો 360 ડિગ્રી જવાબ આવે। હવે આમાં પ્રશ્ન નંબર 4 ની અંદર જ તે પ્રશ્ન નંબર 3 ની અંદર જ તે આગળ વધે છે એ લોકો કે આ બહિર્મુખ છે બરાબર, એના 4 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? ચતુષ્કોણ છે એટલે 4 ખૂણાનો 360। હવે સવાલ એવો પૂછ્યો છે કે જો આ ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો અંતર્મુખ હોય। અંતર્મુખ માટે પણ આ નિયમ લાગુ પડે છે ભાઈ બરાબર, અંતર્મુખ માટે પણ આ નિયમ લાગુ પડે છે। અંતર્મુખ હોય એવી આકૃતિ દોરો તો આની પહેલાનો પ્રશ્ન નંબર 1 જે હતો એની અંદર આવી આકૃતિ આવી ગઈ। આવી કોઈ પણ આકૃતિ તમે દોરી શકો છો કે જેના વિકર્ણો પરસ્પર છેદે નહીં એને અંતર્મુખ આકૃતિ કહેવાય છે, અંતર્મુખ બહુકોણ કહેવાય છે બરાબર। પણ યાદ રહે આપણે વાત કરી રહ્યા છીએ અંતર્મુખ ચતુષ્કોણની। ચતુષ્કોણમાં માત્ર 4 બાજુ હોય એટલા માટે મેં આ આકૃતિ ભૂસી નાખી, તમને સમજાવવા માટે મેં ડ્રો કરી હતી, પણ આપણે સ્પષ્ટતા કરી છે અંતર્મુખ ચતુષ્કોણની। 4 બાજુ ચેક કરો, 1 2 3 4 5 બરાબર છે। તો અંતર્મુખ ચતુષ્કોણ કીધું હોય તો 4 ખૂણા અને 4 બાજુ લેવી પડે, તો 4 બાજુ હોવી પડે એટલા માટે આ આકૃતિ પણ આપણે ભૂસી કાઢી। હવે આપણે દોરીએ 4 ખૂણા વાળી આકૃતિ। જુઓ આ અંતર્મુખ આકૃતિ બધી જેટલી મેં દોરેલી હતી એ બધી અંતર્મુખ આકૃતિ જ હતી, પણ અંતર્મુખ ચતુષ્કોણ દોરવો હોય તો સ્પષ્ટ રીતે ફરજિયાત 4 બાજુ હોવી જોઈએ। પહેલી બાજુ, બીજી, ત્રીજી અને ચોથી 4 બાજુ જુઓ બરાબર છે। તો 1 2 3 અને 4 5 અથવા 6 હોય તો એને ચતુષ્કોણ ન કહી શકીએ બરાબર છે। તો આ તો પ્રશ્ન નંબર 3 અને 4। પછીનો સવાલ છે પ્રશ્ન નંબર 5 કે ભાઈ નિમ્નલિખિત બહુકોણ એટલે શું? તો પહેલા તો પ્રસ્તાવનાની અંદર ભણી ગયેલા હતા, ફરીવાર એકવાર કરાવી દઉં છું। બહુકોણ એટલે શું? સોરી, નિયમિત બહુકોણ એટલે શું? નિયમિત શબ્દ અગત્યનો છે। નિયમિત એટલે કે જેની બધી જ બાજુઓ સરખી હોય એને નિયમિત બહુકોણ કહેવાય છે। ચોપડીવાળા લખ્યું છે 3 બાજુ સરખી હોય, સોરી 3 બાજુ વાળો નિયમિત બહુકોણ હોય એનું નામ શું થાય? તો કે ભાઈ આ ત્રિકોણ છે, પહેલા તો એની 3ય બાજુ સરખી છે જો, તો જેને નિયમિત કહેવાય।
ત્રણ બાજુ અને ત્રણે સરખી હોય તો આપણે જાણીએ છીએ કે આને આપણે શું કહેવાના છીએ? ત્રિકોણ. પછી ચાર બાજુ સરખી હોય, ચાર બાજુ નિયમિત હોય એટલે કે સરખી હોય, તો ચારેય બાજુ સરખી હોય તો એને આપણે ચતુષ્કોણ કહી શકીએ. બરાબર, ચારેય બાજુ સરખી હોય તો એને ચતુષ્કોણ કહી શકીએ. ચતુષ્કોણ, આવા ચતુષ્કોણ જેની બધી જ બાજુ સરખી હોય એને કહેવાય છે સમબાજુ ચતુષ્કોણ. બરાબર, અથવા ચારેય બાજુ સરખી હોય અને ખૂણાની ચોખવટ કરવી હોય, ખૂણા 90 ડિગ્રીના હોય તો આને કહેવાય છે ચોરસ. પણ આ આપણે ભવિષ્યમાં શીખશું. અત્યારે એટલું સમજો કે ચારેય બાજુ સરખી હોય એટલે એને કહેવાય છે સમબાજુ ચતુષ્કોણ. જો ત્રણેય બાજુ સરખી હોય તો એને કહેવાય છે સમબાજુ ત્રિકોણ. આવા નિયમિત ત્રણ બાજુ હોય, નિયમિત ત્રણેય બાજુ સરખી હોય તો સમબાજુ ત્રિકોણ. ચારેય બાજુ સરખી હોય તો એને કહેવાય ચતુષ્કોણ. પછીનો સવાલ છે કે 6 બાજુ સરખી હોય, સોરી 6 બાજુ નિયમિત હોય એટલે કે 6 બાજુ સરખી હોય તો એવા બહુકોણને કહેવાય છે નિયમિત બહુકોણ. અને 6 બાજુ હોવાથી એને કહેવાય છે નિયમિત ષટકોણ. 6 બાજુ સરખી છે, જુઓ, આને કહેવાય છે નિયમિત ષટકોણ. 6 બાજુ સરખી હોય છે એટલે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, આવી કોઈક આકૃતિઓ આપેલી છે અને આપણને એટલો સવાલ પૂછેલો છે કે ભાઈ x ની કિંમત શોધો. અહીંયા x છે, આ બીજી આકૃતિમાં અહીંયા x છે. એક દાખલો હું કરાવીશ, એવો જ બીજો દાખલો તમારે કરવાનો છે. હું તમને હિન્ટ આપી દઈશ. ઓકે, સાંભળો ધ્યાનથી કે ભાઈ ચતુષ્કોણ છે. પહેલા તો બાજુ કેટલી છે ગણી લો તો 1 2 3 અને 4, 4 બાજુ છે. તો બાજુ ઉપરથી ખૂણાનો સરવાળો, બધા જ ખૂણાનો સરવાળો આપણે શોધીએ. બધા જ ખૂણાના માપનો સરવાળો બરાબર n-2 ગુણ્યા 180. આ સૂત્ર છે n-2 ગુણ્યા 180, જે આપણે હમણાં થોડી વાર પહેલા ભણી ગયા હતા. પહેલા તો એ નક્કી કરીએ કે બાજુ કેટલી છે, તો કે 1 2 3 અને 4 બાજુ છે એટલે n ના બદલે હું સિમ્પલી 4 મૂકી દઉં છું ગુણ્યા 180. 4 માંથી 2 જાય તો 2 ગુણ્યા 180 એટલે જવાબ આવે છે 360 ડિગ્રી. તો આ 360 ડિગ્રી એટલે શું થઈ ગયું કે ભાઈ ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ ભાઈ? 360. એ પૈકી આપણે અહીંયા અમસ્તા થોડી વાર માટે નામ આપી દઈએ કે ભાઈ ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. થોડું સારું સરળ પડે એટલા માટે. ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર કેટલો થવો જોઈએ? 360. ચારેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 360. એ પૈકી એક ખૂણો મને આપ્યો છે 50 નો, B ખૂણો આપ્યો છે 130 નો, C ખૂણો આપ્યો છે 120 નો, X ખૂણો D એટલે કે X મને આપ્યો નથી તો એઝ ઇટ ઇઝ રહેવા દીધો. હવે X ને શોધવાનો છે, X ને ગોતવાનો છે તો X ને અહીંયા કરતા બનાવો. બાકીના વધારાના છે બધાને સામે મોકલી દો કે ભાઈ 360. આ 120 130 ભેગા કરીએ તો 250, 250 અને 50 એટલે 300. આ ત્રણેય ભેગા થયા એટલે 300 બન્યા. સામે મોકલી દો એટલે 360 માંથી 300 જાય એટલે x બરાબર 60 જવાબ આવી ગયો આપણો. બરાબર છે. તો આ x ની કિંમત આપણે શોધવાની હતી, એ x ની કિંમત આપણને મળી ગઈ 60 ડિગ્રી. આ દાખલાની હું તમને હિન્ટ આપું છું. દાખલો એની જેવો જ છે, સેમ ટુ સેમ. યાદ રહે, આવી જગ્યાએ તમે આવી રીતની નિશાની તમે કોઈ જગ્યાએ જુઓ તો આનો મતલબ થાય છે કે ભાઈ ઈ ખૂણો કાટખૂણો છે, એ ખૂણો 90 ડિગ્રીનો ખૂણો સૂચવે છે. આ 90 ડિગ્રીનો ખૂણો હોય તો આ પણ 90 ડિગ્રીનો ખૂણો જ થાય. બરાબર છે, કારણ કે એક જ લાઈન છે એને આવી રીતે ઊભી રાખીએ, દિવાલ હોય એને આ જગ્યાએથી 90 ડિગ્રીનો હોય તો એની પાછળની બાજુથી માપો તો એ 90 ડિગ્રીનો જ હોય, કારણ કે બંને એક જ રેખાઓ છે. સમકોણ કહી શકો આને, પૂરક કોણ પણ કહી શકો. ઘણા લોકોને સવાલ થાય કે ભાઈ પૂરક કોણ કોને કેવો સાહેબ? પૂરક કોણ એટલે જે બે ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય એ બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે. બરાબર છે. તો જોઈએ કે ભાઈ આ ખૂણો 90 ડિગ્રીનો છે તો આ કેટલાનો થાય? ધારી લ્યો કે આલ્ફા છે, ધારી લ્યો કે આલ્ફા છે.
પૂરક કોણ કોને કહેવાય તો કે આખી એક જ લાઈનના બે કટકા કરે છે. કેવી રીતે સમજો બરાબર. આ એક લાઈન છે બરાબર. આ એક લાઈન અહીંયા ઊભી કરી એટલે એક લાઈનના બે કટકા થયા. તો આ બંનેને એકબીજાના પૂરક કોણ કહેવાય. આ બાજુનો ખૂણો અને આ બાજુનો ખૂણો, એ બેનો સરવાળો તમે કરો એટલે 180 ડિગ્રી થાય સાહેબ. પૂરક કોણ કોને કહેવાય તો એની વ્યાખ્યા યાદ રહેવી જોઈએ કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તેને એકબીજાના પૂરક કોણ કહે છે. આ 90, આ આલ્ફા બરાબર 180. આલ્ફાને કરતા બનાવો +90, સામે જાય તો -90. 180 માંથી 90 જાય તો 90 ડિગ્રી. તો આલ્ફા બરાબર આપણને મળી ગયો, આલ્ફા થઈ ગયો 90 ડિગ્રી. બરાબર છે. તો આ ખૂણો મળી ગયો. હવે આ દાખલો છે એ સેમ ટુ સેમ આના જેવો થઈ ગયો. કેવી રીતે તો કે બાજુ ગણી લો. 1 2 3 4, 4 બાજુ છે તો n ના બદલે 4 મૂકો. n - 2 180 એટલે 360. આ ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થવો જોઈએ. બરાબર છે. તો a b c d, a + b + c + d, a વત્તા ખૂણો b વત્તા ખૂણો c વત્તા ખૂણો d બરાબર 360. a ની કિંમત આપી છે x, ગોતવાનો છે. b ની કિંમત 70, c ની કિંમત 60, d ની કિંમત 90 બરાબર 360 ડિગ્રી. લ્યો તો હવે આઈ થિંક દાખલો આના જેવો જ રહ્યો. બે સ્ટેપ તમારી ઉપર હું છોડું છું. સરવાળો કરો, સામે મોકલો એટલે x ની કિંમત મળી જાય. બરાબર છે. તો આ બંને દાખલા ઓલમોસ્ટ સેમ જેવા છે. બંને ચતુષ્કોણ આકૃતિ સૂચવે છે. તો ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો 360 થાય. એ હકીકતનો ઉપયોગ કરી અને આ બે દાખલા આપણે કર્યા. ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો અને ચોથાની અંદર આવી કંઈક આકૃતિઓ આપેલી છે જેની અંદર આપણે x ની કિંમત શોધવાની છે. તો પહેલા આ આકૃતિનો હિસાબ કરીએ કે ભાઈ બાજુ કેટલી છે તો કે 1 2 3 4 અને 5 બાજુ છે. તો એ 5 નો સરવાળો આપણે શોધીએ. 5 માંથી 2 બાદ કરો ગુણ્યા 180. 5 માંથી 2 જાય તો 3 ગુણ્યા 180. 180 ગુણ્યા 3 કરો એટલે 540 ડિગ્રી તમારો જવાબ મળે. બરાબર છે. તો બધા જ ખૂણાના માપનો સરવાળો 540 ડિગ્રી આવે. આગળ વિચારીએ કે ભાઈ આ ખૂણો 60 નો છે. જોજો ધ્યાનથી. આ 60 નો ખૂણો હોય તો આ કેટલાનો થાય તો કે ભાઈ એક જ લાઈનના બે કટકા થયા તો આ પૂરક કોણ કહેવાય ભાઈ. બરાબર છે. પૂરક કોણ હોય એટલે બે ખૂણાનો સરવાળો કેટલો થાય 180. એ પૈકી એક ખૂણો 60 નો હોય તો બીજો ખૂણો કેટલાનો થાય તો કે ભાઈ 180 માંથી 60 બાદ કરજો. હવે વસ્તુ આપણે રિપ્રેઝન્ટ કરીએ કે ભાઈ 60 નો પૂરક કોણ કેટલો થાય તો કે ભાઈ 180 માંથી 60 બાદ કરજો એટલે 120. એટલે 120 છે એ મને આ બાજુનો અંદરનો ખૂણો મળી ગયો. બરાબર છે. આ બાજુ છે બીજો 70. 70 નો પૂરક કોણ કેટલો થાય તો કે ભાઈ 70 ને 180 માંથી બાદ કરો એટલે મને અંદરનો ખૂણો મળી જાય. ટૂંકમાં એક લાઈન હતી એના બે કટકા કર્યા એક રેખાએ. તો આ 70 નો પૂરક કોણ કેટલો થાય તો લખીએ 70 નો પૂરક કોણ કેટલો થાય તો કે ભાઈ 180 માંથી 70 બાદ કરજો એટલે 110. તો આ અંદરનો ખૂણો મને મળી ગયો 110 ડિગ્રી. હવે શું કરવાનું છે તો કે ભાઈ બધા ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ 540. તો બધાનો સરવાળો આપણે મૂકી દઈએ. ચલો અહીંથી શરૂઆત કરું છું. x, આ ખૂણાની શરૂઆત કરીએ x 30 બરાબર. પછી પાછો x વત્તા 120 વત્તા 110. અંદરના બધા ખૂણા લઈ લીધા x 30 x 120 અને 110. તો 120 અને 110 આ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ તો એ આપણે પહેલા મેળવી લીધો તો 540. આ બધાનો સરવાળો ભાઈ 540 થવો જોઈએ. સાદુરૂપ આપીએ, હિસાબ કરીએ. 540 એઝ ઇટ ઇઝ બરાબર 1x અને બીજી વાર x એટલે 2x. 120 ને 30 એટલે 150. 150 ને 110 એટલે 260. x ગોતવો છે તો વત્તા 260 સામે જાય તો ઓછા 260. 2x છે એમને રહેવા દીધા. 540 માંથી 260 આપણે બાદ કરી દઈએ. 540 માંથી 260 બાદ કરી દઈએ. 14 માંથી 6 જાય તો 8, 4 માંથી 2 જાય તો 2 એટલે 2x બરાબર 280 જવાબ આવે. તો x બરાબર આ બગડો ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં.
x બરાબર 140 જવાબ આવી ગયો. આ x 140, આ x પણ 140 છે. બરાબર છે. તો આવી વાત હતી. એવો સેમ ટુ સેમ દાખલો ફરીવાર આ જ દાખલો બીજી રીતે, આ જ દાખલો એવી જ રીતે બાજુઓની સંખ્યા ગણી લો. પેલા 1 2 3 4 5. યાદ રાખજો, જિંદગીભર યાદ રાખવા જેવી વાત કે જેટલી બાજુ સરખી હોય એટલા ખૂણા સરખા હોય. કેટલી બાજુ સરખી છે? તો 1 2 3 4 5, 5 બાજુ સરખી છે એટલે 5 એ 5 ખૂણા સરખા આવશે. યાદ રાખજો. આ ખૂણો x નો ચોપડી વાળા આપ્યો છે તો બધા ખૂણા x ના જ હશે. જેટલી બાજુ સરખી હોય એટલા ખૂણા સરખા હોય. અને આ બાજુ સરખીની નિશાની છે. જો જેટલી જગ્યાએ આવા લીટા કર્યા છે, ડબલ લીટા કર્યા છે, બધી બાજુ સરખી. કેટલી બાજુ? 5. તો હિસાબ કરીએ 540. તો આ બધાનો સરવાળો કેટલો થશે ભાઈ? 540. કેટલી વખત x છે જુઓ તો? 1 2 3 4 અને 5. 5 એ 5 વખતનો સરવાળો કેટલો થવો જોઈએ? 540. તો વિચારવા જેવી બાબત શું આવી કે 5x બરાબર 540. બધાનો સરવાળો 540 થવો જોઈએ. x ને કરતા બનાવીએ તો 540, આ 5 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો x ની કિંમત મળે આપણને 5 × 5 0 5 × 40. તો આપણને આપણો જવાબ મળી ગયો x બરાબર 108. તો યાદ રહે, જેટલી બાજુ સરખી એટલા ખૂણા સરખા. કેટલી બાજુ સરખી છે? તો કે ભાઈ 1 2 3 4 ને 5 બાજુ સરખી છે તો 5 એ 5 ખૂણા સરખા હશે. બરાબર છે. તો આ રીતનો પ્રશ્ન નંબર 6 ની અંદર દાખલા નંબર 3 અને 4 હતો. ત્યાર પછીનો સવાલ, આ છેલ્લી બે આકૃતિઓ છે સ્વાધ્યાય 3.1 ની. આમાં સવાલ એવો પૂછ્યો છે કે ભાઈ x + y + z બરાબર કેટલા થાય? બરાબર, x + y + z શોધો. આમાં સેમ સવાલ x + y + z + w શોધો. બરાબર છે. આ ટાઈપનો સવાલ આપણને પૂછાયેલો છે. પહેલા આપણે ધ્યાનથી જોઈ લઈએ કે ભાઈ આ આકૃતિ છે, આમાં 1 અને 2 ખૂણા આપ્યા છે, ત્રીજો ખૂણો આપેલો નથી. તો પહેલા આપણે વિચાર કરીએ કે ભાઈ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો હિસાબ કરો. n ના બદલે 3 મૂકો. 3 - 1 3 - 2 × 180. 3 માંથી 2 જાય એટલે 1 × 180. 180 એકા 180 એટલે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. બરાબર. તો આ બાજુ છે 90 ખૂણો વત્તા 30 ખૂણો અને વત્તા આ કોઈ ખૂણો છે. ધારી લો કે આલ્ફા છે, ધારી લેવાનો છે, ધારો કે ખૂટતો ખૂણો આલ્ફા છે. ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ ભાઈ? 180. એ પૈકી આપણે આલ્ફા ગોતવો છે, ખૂટતો ખૂણો શોધવો છે. આ 9 ને 3 12, 120 સામે જાય એટલે ઓછા 120. 180 માંથી 120 જાય એટલે મને આલ્ફા મળી ગયો. આ ખૂણો મળી ગયો મને 60 ડિગ્રી. હવે તમે વિચાર કરો કે ભાઈ આ એક બાજુ હતી, આ એના 2 કટકા થયા તો પૂરક કોણ થઈ ગયો. બરાબર કે ભાઈ 90 નો પૂરક કોણ કેટલો થાય? તો ભાઈ 90 નો પૂરક કોણ એટલે x કહેવાય. x કેટલો મળે? તો કે ભાઈ આખો 180 ડિગ્રીનો ખૂણો હતો, 180 ડિગ્રી. બરાબર. એમાંથી આ બાજુનો 90 બાદ કરી દો તો x તમને મળી જાય. તો કે ભાઈ 180 માંથી 90 જાય તો તમારો જવાબ આવશે 90. એટલે x મળી ગયો. y શોધીએ. y માટે ફરીથી આ પૂરક કોણ દેખાવો જોઈએ કે ભાઈ એક લાઈન છે એના 2 કટકા થયા છે એટલે આ બંને એકબીજાના પૂરક કોણ હોય. તો આવું વિચારો કે ભાઈ 60 ડિગ્રી છે, એનો પૂરક કોણ કોણ છે? y. કેવી રીતે મળે? તો કે ભાઈ 180 માંથી 60 બાદ કરી દો તો y બરાબર કેટલા મળે ભાઈ? 180 માંથી 60 બાદ કરો એટલે 120. તો આ x મળી ગયો, y મળી ગયો. સેમ રીતે હવે આપણે z ગોતીએ. જુઓ આ રીતે. તો 30 ડિગ્રી નો પૂરક કોણ કેટલો? તો કે z. હવે z એટલે કેટલો? તો કે ભાઈ આખો 180 માંથી આ 30 બાદ કરી દો. 180 માંથી 30 બાદ કરી દો એટલે z મળી ગયો 150. બહુ ઈઝી દાખલા છે ભાઈ.
હવે આપણો સવાલ શું છે? ચલો, એક્સ મળી ગયો, વાય મળી ગયો, ઝેડ મળી ગયો, મળી તો ગયા બધા ખૂણા. હવે આપણને સવાલ પૂછ્યો છે, એક્સ નથી ગોતવાનો, વાય નથી ગોતવાનો, આપણે ત્રણેયનો સરવાળો શોધવાનો છે. ઉતાવળમાં આટલું લખી ન નાખતા. એક્સ, વાય, ઝેડ ત્રણેય ભેગા કરવાના છે. તો એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર એક્સ એટલે કેટલા છે ભાઈ? 90. વાય એટલે કેટલા છે? 120. અને ઝેડ એટલે કેટલા છે? 150. સરવાળો કરો ત્રણેયનો કે ભાઈ 0 એઝ ઇટ ઇઝ. 9 ને 2 11 ને 5 16 વધી 1 1 2 ને 3. તો જવાબ આવી ગયો 360. બરોબર છે. તો દાખલો બહુ ઈઝી છે. સૌપ્રથમ શું કર્યું? ત્રણ બાજુ ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180. ત્રણેયનો સરવાળો 180 બતાડ્યો એટલે જે ખૂટતો ખૂણો, જે ખૂણો નહોતો આપ્યો આપણને, એ આપણે મેળવી લીધો. હવે પૂરક કોણ 90 નો પૂરક કોણ 90, 30 નો પૂરક કોણ 120, 60 નો પૂરક કોણ 120, સોરી 60 નો પૂરક કોણ 120, 30 નો પૂરક કોણ 150. તો મળી ગયા ત્રણેય ખૂણા. બહારના ખૂણા મળી ગયા ત્રિકોણની અંદરની સિવાયના ખૂણા મળી ગયા આપણને, અંદરના ખૂણા સિવાયના. એ ત્રણેયનો સરવાળો આપણને પૂછ્યો છે. તો ત્રણેયનો સરવાળો કર્યો એટલે દાખલો પૂરો. સેમ આવો દાખલો ફરીવાર છે, પણ અહીંયા 3 ખૂણા છે, ત્યાં 4 ખૂણા છે. બરાબર. તમારે કઈ રીતે કરવાનો છે? એક દાખલો તમને હોમવર્કમાં આપું છું કે ભાઈ આ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360. અહીંયા 4 મૂકીને હિસાબ કરો. 360. આ ખૂણો મળી જાય, એનો પૂરક કોણ આ કહેવાય. 100 નો પૂરક કોણ 80, 80 નો પૂરક કોણ 100 અને 60 નો પૂરક કોણ 120. પૂરક કોણ એટલે કે એને 180 માંથી બાદ કરજો એટલે તમને બીજો ખૂણો મળી જાય. સરવાળો કરો એક્સ, વાય, ઝેડ, ડબલ્યુ, ચારેયનો સરવાળો કરો એટલે તમને દાખલાનો જવાબ મળી જાય. તો આટલું હોમવર્ક તમારે કમ્પ્લીટ કરવાનું છે. સ્વાધ્યાય 3.1 પૂરો થાય છે. આ સ્વાધ્યાય 3.1 તમારે ફેરબુકમાં પૂરો કરવાનો છે.